દશામાનો રાજા ઉપર થયેલો સૌથી મોટો ચમત્કાર. ઘણા વર્ષો પહેલાની વાત છે. એક સુંદર અને સમૃદ્ધ રાજ્ય હતું. રાજ્યનું નામ હતું સુવર્ણગઢ. ચારે તરફથી લીલાછમ ખેતરો, ઊંચા ઊંચા મહેલો, મોટા બજારો અને ખુશહાલ પ્રજા હતી. આ રાજ્યનો રાજા હતો વીરસિંહ. વીરસિંહ રાજા બહાદુર રાજા હતા. પ્રજાની વાત સાંભળતો અને યુદ્ધમાં ક્યારેય પાછળ ન હટતો. પરંતુ તેના જીવનમાં એક મોટું દુઃખ હતું. રાજાએ લગ્નના ઘણા વર્ષ થઈ ગયા હતા, છતાં તેને કોઈ સંતાન ન હતું. રાજાની રાણીનું નામ હતું રત્નાવતી. રાણી ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતી. તે દરરોજ ભગવાનની પૂજા કરતી અને ગરીબોને ભોજન કરાવતી. એક દિવસ રાણી મહેલમાં મંદિર દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરતી હતી. રાણી બોલી, હે દશા માતા, મારા રાજાને દુનિયાની કોઈ વસ્તુની કમી નથી, પરંતુ અમારા જીવનમાં સંતાનનું સુખ નથી. જો તમારી ભક્તિ સાચી હોય, અમારું જીવન પણ તમારી કૃપા કરજો. આટલું કહીને રાણી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજાને મળ્યો અદ્ભુત સંકેત. બીજા દિવસે રાજા શિકાર કરવા જંગલ તરફ નીકળ્યા. રાજા પોતાના સૈનિકો સાથે ઘોડા પર સવાર થઈને જંગલમાં પહોંચ્યા. અચાનક ઘોડો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા અટકી ગયો. રાજાએ ઘોડાને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘોડા એક પણ ડગલું આગળ વધ્યો ન હતો. રાજાએ નીચે જોયું. ત્યાં એક જૂનું નાનું મંદિર હતું. મંદિરની અંદર દશામાના મૂર્તિ હતી. મંદિર ખૂબ જ જૂનું હતું. આસપાસ ઝાંઝરા ઉગી ગયા હતા. રાજાએ પોતાના સૈનિકને કહ્યું, આ મંદિર આટલું જૂનું કેમ? સૈનિકોએ જવાબ આપ્યો, મહારાજા, આ દશામાનું મંદિર કહેવાય છે. અહીં જે સાચા દિલથી પ્રાર્થના કરે છે તેને મનોકામના પૂર્ણ થાય છે. રાજા થોડો હસ્યો. હે ભગવાન, પાસે શું માંગવું? મારા રાજ્ય, સંપત્તિ, સૈન્ય બધું જ છે. પરંતુ એટલું બોલ્યા પછી રાજાએ રાણીની યાદ આવી. તે ધીમેથી મંદિર ગયો અને માતાની મૂર્તિ સામે હાથ જોડીને બોલ્યો, હે દશા માતા, જો મારી સાથે કંઈ નથી તો મને કંઈ ન આપશો, પરંતુ મારી રાણીનો ખોળામાં સંતાનનું સુખ આપજો. રાજાની આંખમાંથી આંસુ આવી ગયા. તે દિવસે રાજા પહેલી પોતાની મનથી માતાની સામે ઝૂક્યો. મહેલમાં શરૂ થયો ચમત્કાર. તે રાત્રે રાણીને એક અદ્ભુત સપનું આવ્યું. સપનામાં એક તેજસ્વી સ્ત્રી રાણી ઊભી હતી. તેના ચહેરા પર અદ્ભુત પ્રકાશ હતો. તેમણે રાણીને કહ્યું, રત્નાવતી, તારી ભક્તિ મેં સ્વીકારી અને શ્રદ્ધા રાખજે. તારા ઘરમાં ટૂંક સમયમાં ખુશીના સમાચાર આવશે. રાણી ઊંઘમાંથી જાગી ગઈ. તેના હૃદયમાં અજબ શાંતિ હતી. સવારે તેણે રાજાને આખી વાત કરી. રાજા બોલ્યા, રાણી, કદાચ આ માત્ર સપનું હશે, પરંતુ થોડા દિવસો મહેલમાં ખુશીના સમાચાર આવ્યા. રાણી માતા બની હતી. આ સમાચાર સાંભળીને આખા રાજ્યમાં ખુશીની લહેર દોડી ઉઠી. રાજાએ ગરીબોને અનાજ વેચ્યું, મંદિરમાં દીવા પ્રગટાવ્યા અને દશા માતાના મંદિરમાં વિશાળ પૂજા કરાવી. પરંતુ વાર્તામાં આવ્યો એક મોટો વળાંક. રાણીની ખુશી વચ્ચે રાજદરબારમાં એક માણસને આ વાતની પસંદ નહોતી. તે હતો રાજાનો મુખ્ય મંત્રી દુર્જનસિંહ. દુર્જનસિંહ બહારથી રાજાનો વફાદાર દેખાતો હતો, પરંતુ અંદરથી તે રાજગાદીની લાલચ હતી. તે વિચારવા લાગ્યો, જો રાજાનો પુત્ર થશે તો હું ક્યારેય રાજા નહીં બની શકું. દુર્જનસિંહે ભયંકર યોજના બનાવી. એક દિવસ તેને રાજાને કહ્યું, મહારાજા, રાજ્યની સરહદ ઉપર દુશ્મન સૈનિક ભેગું થઈ રહ્યું છે. આપને તરત જ જવું પડશે. રાજાએ પૂછ્યું, તને ખાતરી છે? મંત્રી બોલ્યો, હા મહારાજ, જો આપ આજે નહીં જાઓ તો રાજ્ય જોખમમાં આવી જશે. રાજા પ્રજાની સુરક્ષા માટે તરત જ સૈન્ય લઈને નીકળી પડ્યો. પરંતુ સરહદે પહોંચ્યા પછી રાજાને ખબર પડી કે ત્યાં કોઈ દુશ્મન સૈન્ય ન હતું. રાજા ગુસ્સે ભરાઈ ગયો. મને ખોટી માહિતી કોણે આપી? સૈનિકોએ કહ્યું, મહારાજ, આ સમાચાર મહામંત્રી માણસોને લઈને આવ્યા હતા.
રાજાની શંકા ગઈ. રાજા ઉપર પડ્યું મોટું સંકટ. રાજા પાછા મહેલ તરફ આવવા હતા. માર્ગમાં અચાનક ભયંકર વાવાઝોડું આવ્યું. આકાશ કાળું થઈ ગયું. વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. રાજા સૈનિકોને ભયમતી થઈ ગઈ. અચાનક રાજા ઘોડા બેકાબૂ થયો અને રાજા ઘોડા પરથી નીચે પડી ગયા. રાજાને ગંભીર ઈજા થઈ. સૈનિકોએ રાજાને ઉઠાવ્યો, પરંતુ રાજા બેભાન હતો. તેમણે રાજાને નજીકમાં ગામમાં લઈ ગયા. રાજા 3 દિવસ સુધી બેભાન રહ્યો. મહેલમાં સમાચાર પહોંચ્યા. રાણી રડી પડી. તેણે દશામાં માતાની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો. હે માતાજી, મારા શોકનો રાજાને મારી પાસેથી દૂર ન કરશો. મારા જીવનમાં જે પણ થયું બધું તમારી કૃપાથી થયું. મારા રાજાને બચાવી લ્યો. દશા માતાની અદ્ભુત કૃપા. ત્રીજી રાત્રિએ રાણી મંદિરની સામે બેસીને જાપ કરતી હતી. અચાનક મંદિરમાં દીવો તેજસ્વી થઈ ગયો. રાણી આશ્ચર્ય થઈ દીવા તરફ જોવા લાગી. તે સમયે તેને ફરી એક દિવ્ય અવાજ સંભળાયો. ભાઈ, ન તારો વિશ્વાસ તૂટ્યો ન દે. રાજા બચશે. રાણી મનોમન આશા જાગી. બીજી તરફ ગામમાં રાજા બેભાન પડ્યા હતા. રાત્રિના અંતિમ પ્રહરે એક વૃદ્ધ સ્ત્રી આવી. ત્યાં તેના હાથમાં દશા માતાનો પ્રસાદ હતો. તેણે સૈનિકોને કહ્યું, આ પ્રસાદ રાજાના મોઢામાં મૂકો. સૈનિકોએ પૂછ્યું, માતા, તમે કોણ છો? વૃદ્ધ માત્ર એટલું કહ્યું, માતાની ભક્ત. તેણે રાજાના મસ્તક પર હાથ મૂક્યો અને તે બોલી, જાણે સાચા દિલથી દશામાને યાદ કરે ને, જે તેના માતા ક્યારેય એકલો ન છોડતી. આટલું કહીને વૃદ્ધ ત્યાંથી નીકળી ગઈ. સૈનિકોએ પાછળ વળીને જોયું, પરંતુ વૃદ્ધ ક્યાંય દેખાય નહીં. રાજાની આંખો ખુલી. થોડા સમય પછી રાજાના શરીરમાં હલચલ થયું. સૈનિકોએ જોયું કે રાજાએ આંખો ખોલી. રાજાએ ધીમેથી કહ્યું. સૈનિકોને આંખોમાં ખુશીનો આંસુ આવી ગયા. મહારાજ જીવતા થયા. રાજાએ પૂછ્યું. પછી તેણે પૂછ્યું, મને કોણ અહીં લાવ્યું? સૈનિકોએ આખી વાત કહી. પરંતુ વૃદ્ધ સ્ત્રી વિશે સાંભળતા જ રાજા ચોંકી ગયા. તે વૃદ્ધ ક્યાં ગઈ? સૈનિકોએ કહ્યું, મહારાજ, મને ખબર નહીં. રાજાએ તરત જ દશા માતાને યાદ કરી. તેની આંખમાં આંસુ આવી ગયા. માતા, મને બચાવ્યો. દુર્જન મંત્રીનો ભાંડો ફૂટ્યો. રાજા સાજા થઈને મહેલમાં પાછા આવ્યા. તેણે તરત તપાસ કરવાનો આદેશ આપ્યો. તપાસમાં જાણવા મળ્યું કે દુર્જનસિંહે ખોટો સમાચાર ફેલાવ્યા હતા. રાજા ખૂબ જ દુઃખી થયા. તેણે માણસને પોતાના ભાઈ જેવો માન્યો હતો, પરંતુ મારી સાથે દગો કર્યો. દુર્જનસિંહ દરબારમાં લાવવામાં આવે. રાજાએ પૂછ્યું, સાસુ બોલ, તું આવું કેમ કર્યું? દુર્જનસિંહ ચૂપ રહ્યા. અંતે તેણે માથું નમાવીને કહ્યું, મહારાજ, મને ગાદીની લાલચ હતી. રાજાએ કહ્યું, રાજગાદી મેળવવા માટે તું રાજાનું જીવ લેવા માટે તૈયાર થઈ ગયો? મંત્રી પાસે કોઈ જવાબ ન હતો. રાજાએ તેણે કેદ રાખવાની સજા આપી. સૌથી મોટો ચમત્કાર. થોડા મહિનાઓ પછી રાણીની પ્રવાસનો સમય નજીક આવ્યો. આખું રાજ્ય પ્રાર્થના કરવા લાગ્યું. એક અદ્ભુત મહેલમાંથી બાળક રડવાનો અવાજ સંભળાયો. રાજાને પુત્ર થયો. રાજાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. રાણી બાળકને ખોળામાં લઈને બોલી, આ આપણું બાળક નથી, આ તો દશા માતાની કૃપાથી પ્રસાદ છે. રાજાએ બાળકને હાથમાં લીધું અને દશા માતાની મૂર્તિ સામે જોયું. માતા, તમે અમને માત્ર સંતાન નથી આપ્યું, તમે અમારા જીવ બચાવ્યો છે, અમારું રાજ્ય બચાવ્યું અને અમને સત્ય માર્ગ બતાવ્યો. દશા માતાનું મંદિર. રાજાએ પોતાની રાજ્યમાં દશા માતાનું મંદિર ભવ્ય બનાવવાનો નિર્ણય લીધો. પરંતુ રાજાએ એક વાત કહી, આ મંદિરમાં માત્ર રાજમહેલ માટે નહીં, કોઈ નહીં, ગરીબ અને અમીર, રાજા અને પ્રજા, દરેક વ્યક્તિ સામાન્ય રીતે દર્શન કરી શકે છે. મંદિરનું નિર્માણ શરૂ થયું. મંદિરમાં પૂર્ણ થયા પછી રાજાના વિશાળ યજ્ઞ અને ભંડારો કરાવ્યો. હજારો લોકો ભેગા થયા. તે દિવસે રાજાએ પોતાનો પુત્રને માતાના શરણોમાં મૂક્યો. રાણીની આંખમાં આંસુ આવી ગયા હતા. રાજાએ પ્રજાને કહ્યું, મારા જીવનમાં સૌથી મોટો ચમત્કાર સંપત્તિ, રાજગાર નથી. મોટો ચમત્કાર અને જ્યારે માણસનું મન સાચું હોય ત્યારે શ્રદ્ધા અડગ, ત્યાં મુશ્કેલી પણ આસાના ન
દીવો ચૂકવી નથી. અંતિમ ચમત્કાર. વર્ષ પસાર થયું. રાજાનો પુત્ર મોટો થયો. એક દિવસ રાજા ફરી એક જૂના જંગલમાં ગયો અને ત્યાં દશા માતાનું નાનું મંદિર મળ્યું. હવે ત્યાં ભવ્ય મંદિર બની ગયું હતું. રાજાની મંદિરમાં અંદર ગયો. રાજાની મૂર્તિમાં દીવો પટકાયો અને તે સમયે મૂર્તિની આજુબાજુ વૃદ્ધ દેખાયું. તે ચહેરો એ જ વૃદ્ધ સ્ત્રી જેણે આજ જીવનમાં અંતિમ દીવો ફરી પટકાવ્યો. રાજાએ પાછળ દોડ્યો. માતા, તમે જ હતા ને? વૃદ્ધ હળેથી સ્મિત કરી અને બોલી, જ્યારે ભક્ત સાચા હૃદયથી બોલાવે છે ને ત્યારે અમે માતા આવવા માટે રસ્તો શોધવું પડતું હોય છે. રાજા પડી ગયો. જ્યારે તેમણે ફરી માથું ઉચક્યું ત્યારે કોઈ વૃદ્ધ ન હતું. આ માત્ર દશામાનો સૌથી મોટો ચમત્કાર હતો. માત્ર દશામાની સ્મૃતિ સામેથી વૃદ્ધ તેજસ્વી દીવો પટકાવ્યો. રાજાની આંખમાંથી આંસુ આવી ગયા. તે બોલ્યા, હે દશામાં. આ અવાજ સાથે આખું મંદિર ગુંજી ઉઠ્યું. પ્રજા પણ બોલી, હે દશામાં. અને કહેવાય છે કે ત્યારથી સુવર્ણગઢમાં રાજ્યમાં દશા માતાની ભક્તિથી પરંપરા પેઢી દર પેઢી ચાલતી આવે છે. જે કોઈ સાચા દિલથી માતાને યાદ કરે છે, મુશ્કેલીમાં હિંમત ન હારે અને શ્રદ્ધા જાળવી રાખે, તેના જીવનમાં પણ આશાનો દીવો જરૂર પ્રકાશે. જય દશામાં, જય દશામાં.